ગુજરાતની ધરતી પર ખબર છે એક એવી કલા વણાયેલી છે જે સદીઓથી સમયને પણ મહાત આપી રહી છે. આ છે પાટણના પટોળાની ગાથા. એક એવું વસ્ત્ર જેની કિંમત સોના ચાંદીમાં નહીં પણ પેઢીઓના વારસામાં મપાય છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ એક જૂની ગુજરાતી કહેવત છે અને સાચું કહું ને તો આ એક જ વાક્ય પટોળાનો આખો જાદુ સમજાવી દે છે. વિચારો તો ખરા, એક એવી ડિઝાઇન જે કાપડ ભલે ફાટી જાય પણ એ ડિઝાઇન ક્યારેય ઝાંકી ન પડે. પણ આવું શક્ય કેવી રીતે બને? એ જ સવાલ છે. કાપડનો એક નાનકડો ટુકડો અમર કેવી રીતે બની શકે? ચાલો, આજે આપણે સાથે મળીને આ જ સવાલના જવાબની શોધમાં નીકળીએ અને પટોળાની આ અદ્ભુત દુનિયામાં જરા ડોકિયું કરીએ. જુઓ, પટોળાને સમજવું હોય ને તો પહેલાં એના તાણાવાણામાં જે સાંસ્કૃતિક વારસો વણાયેલો છે એને સમજવો પડે. કારણ કે આ માત્ર એક વસ્ત્ર નથી, આ તો જીવતી જાગતી દંતકથા છે. પટોળું કંઈ ખાલી પહેરવાનું વસ્ત્ર નથી. ના, એને તો સ્ત્રીધન માનવામાં આવે છે. એક એવો અમૂલ્ય વારસો જે એક માતા પોતાની દીકરીને ખૂબ જ ગૌરવ સાથે સોંપે છે. તમે જુઓ, ગુજરાતના લોકગીતોમાં, કવિતાઓમાં, લગ્નના પવિત્ર મંત્રોચ્ચારમાં પણ પટોળાનો ઉલ્લેખ જોવા મળે છે. એ આપણી સંસ્કૃતિનું એક એવું અભિન્ન અંગ છે જે દરેક શુભ પ્રસંગે પોતાની હાજરી પુરાવે જ છે. પણ સવાલ એ છે કે આખરે પટોળાની આ અમરતાનું રહસ્ય છે શું? તો જવાબ છુપાયેલો છે એની અત્યંત જટિલ વણાટ પ્રક્રિયામાં. એક એવી પ્રક્રિયા જેને વણાટની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ રહસ્ય છે ડબલ ઇકત. આ પદ્ધતિ એટલી બધી જટિલ અને ગણિત પર આધારિત છે કે એને વણાટની રાણી કહેવાય છે. સામાન્ય રીતે શું હોય, કાપડ વણાઈ જાય પછી એના પર રંગ કે પ્રિન્ટ થાય, બરાબર? પણ અહીં તો આખી રમત જ ઊંધી છે. વણાટ શરૂ થાય એ પહેલાં જ દરેક દોરા પર ડિઝાઇન દોરાઈ જાય છે. એક પટોળું તૈયાર કરવામાં 4 થી 6 મહિના અને ક્યારેક તો આખું વર્ષ પણ નીકળી જાય છે. આ પ્રક્રિયાનો દરેક તબક્કો કારીગરની ધીરજ, એની કલા અને એની ગાણિતિક ચોકસાઈની અગ્નિ પરીક્ષા જેવો છે. કારણ કે અહીંયા 1 મિલીમીટરની પણ ભૂલ થઈ તો સમજો કે મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું. અને પટોળાના જે ચમકદાર અને પાક્કા રંગો છે એનું રહસ્ય ક્યાં છુપાયેલું છે ખબર છે? કુદરતમાં. હળદર, દાડમ, ગળી આ બધા કુદરતી સ્ત્રોતોમાંથી રંગ બને છે. અને એટલે જ પટોળાની ચમક 100 વર્ષ પછી પણ એવી ને એવી જ રહે છે. હવે જરા આ વાત પર ધ્યાન આપજો. એક કુશળ કારીગર આખો દિવસ મતલબ કે 8 થી 10 કલાક સતત મહેનત કરે ને ત્યારે માંડ 8 થી 9 ઇંચનું પટોળું વણાય છે. ફક્ત 8 થી 9 ઇંચ. આ એક જ આંકડો આ કલા પાછળના અતુલ્ય સમર્પણની સાબિતી છે. સારું, પણ આટલી અદ્ભુત કલા પાટણ સુધી પહોંચી કેવી રીતે? વેલ, એની પાછળ પણ એક રાજાની શાહી શોધ અને અપમાનનો બદલો લેવાની એકદમ નાટકીય વાર્તા જોડાયેલી છે. આ વાર્તા છે 900 વર્ષ જૂની, રાજા કુમારપાળની. જ્યારે એમને ખબર પડી કે જે પવિત્ર પટોળા તેઓ પૂજા માટે વાપરે છે તેનો આવો અપમાનજનક ઉપયોગ થાય છે, ત્યારે તેમણે માત્ર યુદ્ધ જ ન કર્યું પણ એ કલાને જ ત્યાંથી ઉઠાવી લીધી. 700 વણકર પરિવારોને પાટણમાં લાવીને વસાવ્યા અને આ કલાને હંમેશ માટે ગુજરાતની ઓળખ બનાવી દીધી. પણ દુઃખની વાત એ છે કે 700 પરિવારોથી શરૂ થયેલો આ વારસો આજે સંકોચાઈને ફક્ત 2-3 સાલવી પરિવારો જ સાચવી રહ્યા છે. એમના માટે આ માત્ર કલા નથી, આ તો એમની 900 વર્ષ જૂની તપસ્યા છે. પટોળામાં જે પણ ડિઝાઇન વણાયેલી હોય છે ને એ ખાલી શણગાર માટે નથી હોતી. એની પાછળ એક આખી વાર્તા અને એક ઊંડું પ્રતીક છુપાયેલું હોય છે. આ ડિઝાઇન ખરેખર તો એક સાંકેતિક ભાષા છે. જેમાં હાથી સૌભાગ્યનું પ્રતીક છે તો પોપટ પ્રેમને દર્શાવે છે. પાનની ભાત જીવનના વિકાસની વાત કરે છે. એટલે કે દરેક પટોળું પોતાની એક અલગ જ વાર્તા કહે છે. પણ શું આ અમર વારસો આજના આધુનિક યુગમાં, આ ફાસ્ટ ફેશનના જમાનામાં ટકી શકશે? ચાલો હવે એ જોઈએ કે અત્યારે આ કલા કયા પડકારોનો સામનો કરી રહી છે. એક મોટો પડકાર છે નકલનો. બજારમાં મળતા બધા પટોળા અસલી પાટણના નથી હોતા. અસલી પાટણ પટોળાની ઓળખ છે એની ડબલ ઇકત વણાટ. એને કારણે એ બંને બાજુથી બિલકુલ એક સરખું દેખાય છે, જાણે અરીસામાં જોતા હોઈએ. જ્યારે રાજકોટના સિંગલ ઇકત પટોળામાં ડિઝાઇન મુખ્યત્વે એક જ બાજુ સ્પષ્ટ હોય છે. આ ભેદ જાણવો ખૂબ જ જરૂરી છે. તો પછી પટોળાની કિંમત આટલી ઊંચી કેમ હોય છે? જવાબ સિમ્પલ છે. કિંમતનો સૌથી મોટો હિસ્સો લગભગ 40%
એ કારીગરની મહિનાઓની મહેનતનો છે. ત્યાર પછી આવે છે શ્રેષ્ઠ ગુણવત્તાનું રેશમ અને કુદરતી રંગો બનાવવાની જટિલ પ્રક્રિયાનો ખર્ચ. આજે એક અસલી પાટણના પટોળાની કિંમત 2 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 7 લાખ કે તેથી પણ વધી શકે છે. આ જ તેને એક લક્ઝરી ક્રાફ્ટ આઇટમ બનાવે છે. અને આ જ આપણને એક ગંભીર પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું આ કલા અમૂલ્ય છે કે પછી એની કિંમત એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસની પહોંચની બહાર જતી રહી છે? શું વારસાને સાચવવા અને તેને બજાર માટે સુલભ બનાવવા વચ્ચે કોઈ સંતુલન જાળવી શકાય? જો કે એક સારી વાત એ છે કે ભારત સરકારે પાટણના પટોળાને જીઆઈ ટેગ આપીને સુરક્ષિત કર્યા છે. આ ટેગ એક ગેરંટી છે, એ પ્રમાણિત કરે છે કે આ અસલી સાલ્વિક કારીગરો દ્વારા પાટણમાં જ બનેલું પટોળું છે. અને અંતે આ પ્રશ્ન સાથે આપણે સૌએ વિચારવાનું છે. આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના યુગમાં જ્યાં બધું જ ફટાફટ જોઈએ છે, ત્યાં એક એવી પરંપરાનું શું મૂલ્ય છે જેને બનવામાં 1 વર્ષ લાગે અને જેની ચમક જતાં 1 સદી નીકળી જાય? પટોળાનું ભવિષ્ય કદાચ આ જ પ્રશ્નના જવાબ પર ટકેલું છે.